सहजो संगत साधु की छूटे सकल व्याध, दुर्मति पाप रहे नहीं लागे रंग अघात। સંત સહજોબાઈ કહે છે, સાધુની સંગત અથવા સત્સંગથી આ સુખ દુઃખથી ભરેલા સંસારની બધી જ આધિ વ્યાધિઓથી છુટકારો મળી જાય છે। સતનો સંગ કરવાથી મનમાં અશુભ વિચારો આવતા નથી। મનના બધા જ બુરા વિચારો નષ્ટ થઈ જાય છે અને આત્મા ભક્તિના રંગમાં રંગાઈ જાય છે। सहजा साधन के मिले, मन भयो हरि के रूप, चाह गई स्थिरता भई, रंक लखा सोई भूप। संत સહજોબાઈ કહે છે, સંતજનોને મળવાથી મન પવિત્ર થઈ જાય છે। એવી સ્થિતિમાં નથી કોઈ લાલસા રહેતી કે નથી રહેતી તૃષ્ણા। મન એકદમ સ્થિર થઈ જાય છે અને રંગ પણ રાજા જેવા દેખાય છે। પ્રેમ લટક દુર્લભ મહા, પાવે ગુરુ કે ધ્યાન, અજપા સુમિરણ કહત હું, ઉપજે કેવલ જ્ઞાન। સંત સહજોબાઈ કહે છે, ઈશ્વરીય પ્રેમની અનુભૂતિ અત્યંત દુર્લભ છે। એ સદગુરુના ધ્યાનથી જ મળે છે। તેથી સ્થિર મનથી ઈશ્વર અને ગુરુનું સ્મરણ ધ્યાન કરવું જોઈએ, કારણ કે એનાથી જ ઈશ્વરીય જ્ઞાનની સાક્ષાત અનુભૂતિ થઈ શકે છે। પ્રેમ દીવાને જો ભયે, મન ભયો ચકનાચૂર, છકે રહે ઘૂમતે રહે, સહજો દેખી હજૂર। સંત સહજોબાઈ કહે છે, જે વ્યક્તિ ઈશ્વરીય પ્રેમના દીવાના થઈ જાય છે, એના મનની સાંસારિક વાસનાઓ એકદમ ચકનાચૂર થઈ જાય છે। એવા લોકો સદાય આનંદમાં તૃપ્ત રહે છે અને સંસારમાં રહેવા છતાં પરમાત્માનો સાક્ષાત્કાર કરી લે છે। 68 તીર્થ ગુરુચરણ, પરવી હોત અખંડ, સહજો એસો ધામના, સકલ અંડ બ્રહ્માંડ। સંત સહજોબાઈ કહે છે, સદગુરુના ચરણે 68 તીર્થ સમાન પવિત્ર અને પૂજ્ય છે। એનું પુણ્ય ફળ પવિત્રમાં પવિત્ર છે। આ સમગ્ર સંસારમાં એવું કોઈ ધામ કે તીર્થ નથી જે સદગુરુના ચરણોમાં ના હોય। બધા જ ધામ અને બધા જ તીર્થ સદગુરુના ચરણોમાં છે। ગુરુ વચન હિય લે ધરો, જ્યો કૃપણન કે દામ, ભૂમિ ગઢે માથે દિયે, સહજો લહે ન રામ। સંત સહજોબાઈ કહે છે, જેમ કૃપણ વ્યક્તિ ધનને સંઘરી રાખે છે, એની જેમ જ સદગુરુના વચનોને હૃદયમાં ધારણ કરવા જોઈએ। સદગુરુના વચનોને ભૂલી જવાથી અને એનું પ્રદર્શન કરવાથી પ્રભુ પ્રાપ્તિ નહીં થાય। मन में तो आनंद है, तनु बोरा सब अंग, ना काहू के संग है, सहजो ना કોઈ સંગ। સંત સહજોબાઈ કહે છે, મનમાં ભગવત પ્રેમનો અદ્ભુત આનંદ છવાઈ જવાથી શરીરના બધા જ અંગના ભાવ ભગવત પ્રેમમાં મગ્ન થઈ જાય છે। એવી સ્થિતિમાં નથી કોઈની સાથે રહેવાની જરૂર પડતી અને નથી કોઈ સંગી સાથી રહેતા। ભગવત પ્રેમમાં બહારના સાધન વ્યર્થ થઈ જાય છે। જો આવે સત્સંગ મેં, જાત વર્ણ કુલ ખોઈ, સહજો મેલ કુચિલ જલ, મિલે સુગંગા હોય। સંત સહજોબાઈ કહે છે, જેવી રીતે મેલું અને ગંદુ પાણી ગંગામાં મળી જવાથી ગંગા જેવું પવિત્ર બની જાય છે, એવી જ રીતે સત્સંગથી, સાધુ સંતોના સંગથી કાગડો પણ હંસ બની જાય છે। અર્થાત કટુ વચન બોલવાવાળો પણ હંસની જેમ સાર ગ્રહણ કરીને સાચા મોતી જેવા સત વચનો બોલવાવાળા વિવેકી બની જાય છે। સાધુ મિલે ગુરુ પાઈયા,
मिट गए सब संदेह सहजो पौसम हो गया कह गिरिवर कह गेह। સંત સહજોબાઈ કહે છે, જો સાધુજન સંતજન મળી જાય તો સદગુરુની પ્રાપ્તિ થઈ જાય છે અને બધા જ સંશય અને અજ્ઞાન મટી જાય છે. સાધુજન સંતજનના પ્રભાવથી ભલે ને મોટો પર્વત હોય અથવા ઘર હોય, બધું જ એક સમાન લાગે છે. હરી કૃપા જો હોય તો નાહી હોય તો નાહી, પै ગુરુ કૃપા બીનું સકલ બુદ્ધિ બહી જાય. સંત સહજોબાઈ કહે છે, આ સુખ દુઃખથી ભરેલા સંસારમાં ઈશ્વરની કૃપા હોય તો ઠીક છે અને નહીં હોય તો એટલું અહિત નથી થતું, પરંતુ સતગુરુની કૃપા તો હોવી જોઈએ, કારણ કે સદગુરુની કૃપા અને કરુણા વિના સમગ્ર બુદ્ધિ એટલે કે સદબુદ્ધિ નષ્ટ થઈ જાય છે. गुरु है चारी प्रकार के अपने अपने अंग, गुरु पारस दीपक गुरु मलया गिरी गुरु भृंग, चरणदास समरथ गुरु सर्व अंग तिह माही, जैसे को तैसा मिले रीता छोड़े नाही. સંત સહજોબાઈ કહે છે, ગુરુ ચાર પ્રકારના હોય છે અને ચારેયની જુદી જુદી વિશેષતાઓ છે. એક ગુરુ પથ્થર સમાન શિષ્યને પારસના સ્પર્શથી સોના જેવા બનાવે છે. બીજા પ્રકારના ગુરુ શિષ્યને દીપક સમાન બનાવે છે. ત્રીજા ગુરુ મલયાચલની જેમ સુગંધીધાર એટલે કે ગુણવાન બનાવે છે. અને ચોથા ગુરુ સાર તત્વ ગ્રહણ કરવાવાળા બનાવે છે. સંત સહજોબાઈ કહે છે, મારા સદગુરુ ચરણદાસ બધા જ પ્રકારના સમર્થ ગુરુ છે. એ બધી વિદ્યાઓ અને સિદ્ધિઓના જાણકાર છે. એ જેવા પ્રકારના શિષ્ય મળે એને એવા પ્રકારનું જ્ઞાન આપી સમર્થ બનાવે છે, પણ કોઈનો ત્યાગ નથી કરતા, કોઈને અધૂરા નથી છોડતા. સંત સહજોબાઈને આપણે ભાવથી વંદન કરીએ.